નમસ્કાર, હું છું સંદીપ અને આપ જોઈ રહ્યા છો વેબ સિંગલ ઓફિશિયલ. સો ફાઇનલી આજના આ સેશનમાં આપણે જનરલ નોલેજના સરસ મજાના ક્વેશ્ચન્સની ચર્ચા કરવાના છે, જે અંતર્ગત તમને હું 20 પ્રશ્નોમાં એ પ્રશ્નોની સમજ સાથેની સરસ મજાની માહિતી આપીશ. સો તમે બધા મજામાં હશો અને તહેવારોને માણી રહ્યા હશો, પરંતુ તહેવારોના આ સિઝન અંતર્ગત જ્ઞાન પણ છૂટવું ન જોઈએ, તમારી તૈયારી પણ છૂટવી ન જોઈએ. તો એને ધ્યાનમાં રાખીને વેબ સંકુલે તમને ખ્યાલ જ છે કે તહેવાર હોય કે ગમે તે હોય, આપણે હંમેશા આપણો જે જ્ઞાનનો અવિરત પ્રવાહ છે એને વહેતો રાખીએ છીએ. તો યસ, આ સેશન તમને પીએસઆઈ કોન્સ્ટેબલ, ખેતી મદદનીશ, એએમસી તથા સીસી અને જીપીએસસી જેવી પરીક્ષાઓમાં કામ લાગશે. ખાસ કરીને પીએસઆઈ કોન્સ્ટેબલવાળા જે વિદ્યાર્થી મિત્રો છે, જે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, જીપીએસસીની પ્રિપેરેશન કરી રહેલા, હોલિસ્ટિક અપ્રોચથી વાંચી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ આ સેશન ઘણો મહત્વનો સાબિત થશે. અને સેશનની શરૂઆત કરવી એ પહેલાં મેગા ફેસ્ટિવલ ઓફર આપણી 11મી સપ્ટેમ્બર 2024 સુધી લાગુ રહેશે. સીધી ફ્લેટ ઓફર છે. વેબ સંકુલના એપ્લિકેશનનો કોઈ પણ કોર્સ 3 મહિના માટે 1299માં, વેબ સંકુલ એપ્લિકેશનનો કોઈ પણ એની કોર્સ 6 મહિના માટે 2499માં, અને વેબ સંકુલ એપ્લિકેશનનો કોઈ પણ કોર્સ 12 મહિના માટે જો તમે પરચેસ કરો છો તો એ 3999માં તમને મળવાપાત્ર રહેશે. વધારે માહિતી માટે નીચે આપેલો જે નંબર છે તેના પર સંપર્ક કરી શકો, અને વેબ સંકુલ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને વધારે ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત કરી શકશો. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન સમક્ષ છે. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણની એકાત્મક વિશેષતાઓ છે? એકલ બંધારણ, કટોકટીની જોગવાઈ, અખિલ ભારતીય સેવાઓ, એકીકૃત ચૂંટણી તંત્ર, રાજ્યપાલની નિમણૂક. ચલીએ જોઈએ. તો ભાઈ આપણે જાણીએ છીએ તે અનુસાર કે આપણે સંઘ રાજ્ય છે, ફેડરલ સ્ટેટ છે, અને ભારતીય બંધારણની એકાત્મક વિશેષતાઓ, એકાત્મક એટલે સેન્ટ્રિક છે, સેન્ટ્રિક અપ્રોચ હોય તે. તો સેન્ટ્રિક અપ્રોચમાં જો જોવા જઈએ તો આપણું બંધારણ એક જ છે, રાજ્ય માટે અલગ બંધારણ નથી. પરંતુ તમે જો અન્ય સંઘ દેશો જોશો, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અથવા તો કોઈ પણ અન્ય સંઘ દેશ જોવો છો, તો રાજ્યોને પણ છૂટછાટ હોય છે પોતાનું બંધારણ રાખવાની. પરંતુ આપણા માટે એક જ બંધારણ છે, જે કેન્દ્ર માટે પણ અને રાજ્ય માટે પણ સરખું રહેશે. તો એકલ બંધારણ બિલકુલ સાચું છે. ત્યાર પછી વાત કરીએ કટોકટીની જોગવાઈ. તો યસ સાહેબ, આપણા ત્યાં જે તમે 3 પ્રકારની કટોકટીઓ જાણતા હશો, જેને આપણે ઇમરજન્સીસ કહીએ છીએ. તો નેશનલ ઇમરજન્સી, ફાઇનાન્શિયલ ઇમરજન્સીસ. તો સર, આ ઇમરજન્સીના કિસ્સામાં, કટોકટીના કિસ્સામાં આપણને ખ્યાલ છે રાષ્ટ્રપતિ શાસન, અને ત્યાર પછી તમામ સત્તા કોના પાસે જાય છે? તો તમામ સત્તા કેન્દ્ર પાસે કે એકીકૃત થઈ જાય છે. તો આ પણ બિલકુલ સાચું છે. આ પણ એ વિશેષતા છે. અખિલ ભારતીય સેવાઓ, પૃથક સેવાઓની જો વાત કરવામાં આવે તો પૃથક સેવાઓ કેન્દ્ર અને રાજ્ય બંનેને એ ઉપલબ્ધ છે. ભાઈ આપણા ત્યાં જીપીએસસી ભરતી કરે છે, બરાબર. પરંતુ તમે જોશો તો એ ઉપરાંત પણ ઓલ ઇન્ડિયા સર્વિસીસ, જે અખિલ ભારતીય સેવાઓ છે, આઈએસ, આઈપીએસ અને આઈએફએસ, કે જે કેન્દ્ર દ્વારા નિયંત્રિત છે, કેન્દ્ર ભરતી કરે છે, અને એના જ અધિકારીઓ રાજ્યોમાં પણ, તમને ખ્યાલ જ હશે, રાજ્યમાં જે એસપી બને છે તો કલેક્ટર બને છે, તો એ પણ યુપીએસસી પાસ કરીને બને છે. આપણે ત્યાં પૃથક સેવાઓ છે, રાજ્યને છૂટછાટે, પરંતુ રાજ્ય જે છે તે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા અથવા તો જે બધા જ કેડરના અધિકારીઓ, બ્યુરોક્રેટ્સ છે, એની ભરતી નથી કરતું. તો અખિલ ભારતીય સેવાઓ એક રીતે કેન્દ્ર પાસે હોવાથી તમે કહી શકો કે યસ, આ પણ એ એકાત્મક વિશેષતા દર્શાવે છે. કેમ કે આઈએસ, આઈપીએસ, આપણા ત્યાં જે એસપી અને કલેક્ટર તરીકે કામ કરતા વ્યક્તિઓ છે, તે કોના નિયંત્રણ હેઠળ રહેશે? તો એ કેન્દ્રના નિયંત્રણ હેઠળ રહેશે. રાજ્યના વિધાનમંડળની ચૂંટણી હોય અથવા તો કેન્દ્રના સંસદની ચૂંટણી હોય, તમને ખ્યાલ જ, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી, એ એકીકૃત ચૂંટણી તંત્ર, આપણું જે નિર્વાચન છે, ચૂંટણી નિર્વાચન આયોગ, એટલે કે આપણું જે ઇલેક્શન કમિશન છે તે, અને ઇલેક્શન કમિશનની રચના વગેરે કોણ કરે છે, તમને બધો ખ્યાલ જ છે. તો આ પણ સર એક એકાત્મક વિશેષતા છે. રાજ્યપાલની નિમણૂક બટ ઓબ્વિયસ છે, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. આ એજન્ટ તરીકે કામ કરતા હોય છે. ભારતીય બંધારણની અંદર આપણને ખ્યાલ છે તે અનુસાર આ રાજ્યના પ્રમુખ ગણાતા હોય છે. રાજ્યના મુખ્ય કોઈ વ્યક્તિ હોય તો તે રાજ્યપાલ છે. રાજ્યની અંદર આ પ્રતિનિધિત્વ કરતા હોય છે. રાષ્ટ્રપતિ દ્વારા આમની શું કરવામાં આવતી હોય છે? નિમણૂક કરવામાં આવતી હોય છે. તો ઇનડાયરેક્ટલી આ કેન્દ્ર થકી જ છે. તો આ પણ એક લાક્ષણિકતા છે કે જે એકાત્મક વિશેષતા દર્શાવે છે.
તો નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને જો જવાબ પસંદ કરવાનો થાય તો આપણો જવાબ 1 2 3 4 5 આ તમામે તમામ એ એકાત્મક વિશેષતાઓ કહી શકાશે. સો આઈ હોપ તમને પ્રશ્નમાં ખ્યાલ આવ્યો હશે. હવે આવા પ્રશ્નો તમને પૂછી શકાય આવનારી પરીક્ષાઓમાં કે જે તમને થોડા મૂંઝવી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ તો નીચેનામાંથી કઈ ભાષાનો ઉલ્લેખ ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કરવામાં આવ્યો છે? આપણી 22 એમ કહું તો 15 ભાષાઓની જો વાત કરીએ તો નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરવાનો છે તમારે. તો 67માં સુધારો થયો, 62માં સુધારો થયો, બરાબર. આ બધા સુધારા થકી પછી પહેલાં સિંધી ભાષા ઉમેરી, પછી આપણે સંથાલી ભાષા ઉમેરીએ છીએ, બરાબર. તો ભાષાઓમાં એક ભાષા આપણને ખ્યાલ છે જે કોર્ટ્સની ઓફિશિયલ લેંગ્વેજ છે, અદાલતોની એ ઓફિશિયલ લેંગ્વેજ છે, પરંતુ એનો ઉલ્લેખ બંધારણની ભાષાઓમાં થયેલો નથી. આપણી જે 8મી એટલે કે 8મી આપણી અનુસૂચિ છે, 8મું સ્કેડ્યુલ છે, સ્કેડ્યુલ 8. તો એક સ્કેડ્યુલ 8માં એને શિડ્યુલ પણ કહે છે ઘણા લોકો, સ્કેડ્યુલ પણ કહી શકો. પાછા ઘણા પ્રશ્નાર્થ ચિહ્ન કરશે કે સાહેબનું ઉચ્ચારણ ખોટું છે વગેરે વગેરે. તો એ તમે લિસ્ટ જોશો, ઓનલાઈન પણ તમે ચેક કરશો આપણી જે 8મી અનુસૂચિ, તો એમાં તમને અંગ્રેજી ભાષા નહીં જોવા મળે, બરાબર. ભલે આ ભાષા કોર્ટની ઓફિશિયલ લેંગ્વેજ કહેવાતી હોય છે, આપણી જે સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, તેની ઘણા રાજ્યની પણ ઓફિશિયલ ભાષા છે, પરંતુ બંધારણની 8મી અનુસૂચિમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તો બોડો છે, ઉર્દુ છે, સંથાલી છે, નેપાળી છે. તો 1 3 4 અને 5 ઓપ્શનમાં તમને જે આપેલું હોય એ આપણો બિલકુલ સાચો જવાબ છે. 1 3 4 અને 5. સો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇંગ્લિશનો સમાસ થતો નથી. આગળ વધીશું નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 3 છે અને આને પણ તમે બહુ સારી રીતે પહેલાં વિચારી લો, તમે શું આન્સર કરવા માંગો છો, કે તમારા મતે શું આન્સર થઈ શકે જણાવશો પહેલાં, બરાબર. તમે આન્સર ગેસ કરી રાખો, પછી હું તમને આન્સર સમજાવું છું. તમે પ્રશ્ન વાંચી લીધો હશે. મૌર્યોત્તર કાળ પછી વેપારના સંદર્ભમાં નીચેનામાંથી કયા પ્રખ્યાત બંદરો ભારતના પૂર્વ કિનારે આવેલા હતા? તમને ભારતના પૂર્વ કિનારે પૂછ્યા છે. મૌર્યોત્તર કાળ પછીના વેપારના સંદર્ભમાં, એટલે કે તમને ખ્યાલ હશે કે જે ભરૂચ છે એને ભડોચ કહેવામાં આવતું હતું. ભડોચ હિન્દીમાં અને સંસ્કૃતમાં પણ એ લોકો એને ભડોચ કહેતા હતા. સોપારા એટલે અત્યારનું જે નાલા સોપારાનો વિસ્તાર છે, મુંબઈ વેસ્ટનો જે વિસ્તાર છે, બોમ્બે વેસ્ટનો વિસ્તાર, તામ્રલિપ્તિ અને અરિકમેડુ. આ અરિકમેડુ અને તામ્રલિપ્તિ તમને ખબર હશે તે પ્રમાણે આપણે ગુજરાત વેસ્ટર્ન ઝોનમાં છે, મુંબઈ પણ વેસ્ટમાં આવે, એટલે આ બંને પશ્ચિમી કાંઠા છે. જ્યારે તામ્રલિપ્તિ અને અરિકમેડુ બંગાળની ખાડીને આખો વિસ્તાર તમે જો જોશો તો આ બંને પૂર્વી બંદરોમાંના એક છે. આ બધા બંદરોમાંથી જો મેઇન બંદર કોઈ હોય એ સમયનું સૌથી પ્રખ્યાત તો એ ભડોચ એટલે કે ભરૂચ હતું. શક રાજાઓ, કુષાણ રાજાઓ અને સાતવાહનના જે માલ સામગ્રીઓ છે તે અહીંથી જ લાંદવામાં આવતા હતા. સમુદ્ર વેપાર હતો એ સમયે, બરાબર, એવું આપણા ઇતિહાસમાં જોવા મળે છે. તો આ બંને પશ્ચિમી છે, બરાબર. તો આ નહીં આવે, આ નહીં આવે. તામ્રલિપ્તિ અને અરિકમેડુ એ આપણા પૂર્વ કિનારાના બંદરો કહેવાશે. તો 3rd અને 4th ઓપ્શન 3 અને 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે થોડું ઘણું મેપનું, થોડું ઘણું ઇતિહાસનું નોલેજ હોય તો તમે આસાનીથી પ્રશ્નને સોલ્વ કરી શકશો. તો તમે જોયું હશે કે પ્રશ્નનું સ્તર કેવું છે. તમને પ્રશ્નનું સ્તર ગમ્યું હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો. આપણે વધુને વધુ આવા પ્રશ્નો લાવવાની કોશિશ કરશું, જેથી તમારી તૈયારીને તમે વધારે એક સારા લેવલ ઉપર લઈ જઈ શકો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ફ્રેન્ડ્સ, અને ક્વેશ્ચન નંબર 4th ઇઝ ઓન યોર સ્ક્રીન નાવ. ચોથો પ્રશ્ન છે. લેટ મી રીડ ફર્સ્ટ. તમે પહેલાં પ્રશ્નોને જોઈ લો, પછી આપણે આગળ વધીશું. નીચેની ઐતિહાસિક ઘટનાઓને કાલક્રમિક ક્રમમાં ગોઠવો. બીજી ગોળમેજી પરિષદ, ગાંધી ઇરવિન કરાર, કરાચી પ્રસ્તાવ અને ભગતસિંહની ફાંસી. આમને તમારે ક્રમબદ્ધ રીતે ગોઠવવાના છે. બીજી ગોળમેજી પરિષદ, ગાંધી ઇરવિન કરાર, પછી છે ભગતસિંહની ફાંસી, કરાચી પ્રસ્તાવ. એટલે તમે પહેલાં આન્સર ગેસ કરી લો, પછી હું તમને આના વિશે થોડી એક્સપ્લેનેશન આપી દઉં છું, થોડી માહિતી આપી દઉં છું. તમે ધ્યાનથી જોશો તો સર દિલ્હી કરાર તરીકે પ્રખ્યાત, બરાબર, દિલ્હી કરાર તરીકે પ્રખ્યાત હોય તેઓ જે સવિનય કાનૂન ભંગ થાય છે અને પછી સવિનય કાનૂન ભંગને ગાંધીજી ભાઈ એને ડિસકન્ટિન્યુ કરે છે, બરાબર. અને પછી કહેવાય છે કે ભાઈ તે સમયે કોંગ્રેસ એ બ્રિટિશ ગવર્મેન્ટના સમકક્ષ આવી ગઈ હતી, એટલે બ્રિટિશ સરકારે આને વધારે છાપ્યું નહોતું, પ્રકાશન નહોતું કર્યું કોઈ જગ્યાએનું, કેમ કે ભાઈ કોંગ્રેસ અને બ્રિટિશ સરકાર એક સમક્ષ આવી ગઈ હતી એ સમયે. અને ત્યારે ગાંધીજી અને ઇરવિન વચ્ચે સિગ્નેચર થાય છે, ગાંધી ઇરવિન કરાર થાય છે.
એટલે ગાંધી ઇરવિન કરાર સૌથી પહેલાં થશે. ત્યાર પછી આપણે જાણીએ છીએ તે અનુસાર કે લગભગ તમને ડેટ ખબર હશે તો 24મી માર્ચ 24th માર્ચ 24મી માર્ચ 1931ના રોજ ભગતસિંહજીની ફાંસી એમની અને અન્ય એમના 2 સાથીજનો રાજગુરુ અને સુખદેવ એમની જે ફાંસી છે તે મુકરર કરવામાં આવે છે, પરંતુ 11 કલાક પહેલાં આના 11 કલાક પહેલાં એટલે 23મી તારીખે 23 માર્ચ સાંજે 7:30 વાગે બરાબર લાહોરની જેલમાં, કેમ કે લાહોર જે કાંડ થયો હતો, લાહોર ષડયંત્ર કહીએ છીએ આપણે જેને, બરાબર, ત્યારે આમણે શહીદી પ્રાપ્ત કરી હતી. તો સર ગાંધી ઇરવિન એટલે કે વીરગતિ પ્રાપ્ત કરી હતી. ગાંધી ઇરવિન કરાર અને ભગતસિંહની ફાંસી આ બંને સાથે એક આ કરાચી પ્રસ્તાવ આના સાથે જોડાયેલો છે. કરાચી પ્રસ્તાવ કેમ કે આ જે ગાંધી ઇરવિન કરાર છે ને એને શું આપવા માટે, તો કે એને સપોર્ટ કરવા માટે, આને સમર્થન આપવા માટે જ્યારે ગાંધી ઇરવિન કરાર થઈ છે ત્યાર પછી કરાચીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવે છે. અને એ મિટિંગમાં આયોજન કરવામાં આવે એના 6 દિવસ પહેલાં ભગતસિંહજીને ફાંસી આપવામાં આવી હતી. એટલે લગભગ આ તારીખ છે આના 6 દિવસ પહેલાં, એટલે 31મી તારીખની આજુબાજુ કરાચી પ્રસ્તાવ તમે ગણી શકો. 31મી માર્ચ એના પહેલાં ભગતસિંહની ફાંસી થઈ છે. ગાંધી ઇરવિન કરાર એના પહેલાં થઈ ગયો છે. તો આ કરાર થયો પછી આ કરારને સમર્થન આપવા માટે કરાચી પ્રસ્તાવ થવાનો હતો કરાચી ખાતે, બરાબર. અને ભગતસિંહને ફાંસી આના 6 દિવસ પહેલાં થઈ જાય છે. એટલે પહેલો ઇન્સિડન્સ આ થશે, બીજો આ થશે, ત્રીજો આ થશે. બીજી ગોળમેજી પરિષદ માટે ગાંધીજી ઓગસ્ટમાં રવાના થઈ ગયા હતા. જોકે ગોળમેજી પરિષદ એ શરૂ થવાની હતી 7મી સપ્ટેમ્બરથી. 7મી સપ્ટેમ્બરથી ગાંધીજી લંડન જવા રવાના થાય છે. ઓગસ્ટમાં જ ગાંધીજી 28મી ઓગસ્ટ મે બી લંડન જવા રવાના થઈ જાય છે. 7મી સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર સુધી એ ચાલવાની હતી બીજી ગોળમેજી પરિષદ. તો ક્રમ જોઈએ તો બીજું, પછી આવશે ચોથું, ત્રીજું અને પહેલું. તો બીજું, ચોથું, પહેલું અને ત્રીજું. બીજું, ચોથું, ત્રીજું અને પહેલું. તો બીજું, પછી ચોથું, પછી ત્રીજું અને પહેલું. તો આ ક્રમમાં આપણે આને ગોઠવીશું, બરાબર. તો યસ, આ જ ક્રમમાં તમારે પરીક્ષામાં પણ આ જ રીતે તમારે ક્રોનોલોજી સેટ કરવાની રહેશે. આ ત્રણે તો તમને એક જ મંથની ડેટ પૂછી નાખી છે, બરાબર. એટલે થોડું કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે આગળ વધીશું. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજ INA ના 2 મુખ્ય મથકોની સ્થાપના કરી હતી. આમાંથી એક રંગૂનમાં હતું ને બીજું ક્યાં સ્થિત હતું? તો સુભાષચંદ્ર બોઝ પહેલાં તો આમાંથી જે ઓપ્શન આપેલો છે એમાંથી એક ઓપ્શનની હું પહેલાં ચર્ચા કરી દઉં. આ જે ટોક્યો છે ને, ટોક્યો આ જાપાન સાથે જોડાયેલું છે. એ સમયે જાપાનના જે વડાપ્રધાન હતા, પ્રધાનમંત્રી, વડાપ્રધાન જે પણ તમે કહી શકો, PM, એમને મળવા ગયા હતા. અને એમને મળવા ગયા એના પહેલાં નેતાજી સિંગાપુર પહોંચ્યા હતા, બરાબર. સિંગાપુર શામાં પહોંચ્યા હતા? તો કે સિંગાપુર પહોંચ્યા હતા તે જર્મન અને જેપનીઝ જે બંદૂકીઓ હતી, બંદૂકીઓ, બરાબર. બંદૂકી એટલે જે બંદૂકીઓ કહીએ છીએ ને આપણે, તેમાં નેતાજી સિંગાપુર પહોંચે છે. પછી સિંગાપુરથી જાય છે જાપાન. એના વડાપ્રધાનને પૂછે છે, ભાઈ ભારતમાં તમે તમારો વિસ્તાર તો નથી વધારવાના ને, ભારત પર તમે કોઈ વગેરે ભારત સુધી તમારો વિસ્તાર કે ભારત સુધી તમે આક્રમણ કે ભારત સાથે લડાઈ ઝઘડો? તો કે ના, અમે ભારત સુધી પોતાનો વિસ્તાર કોઈ વધારવાના નથી ને અમારે ભારત સાથે કોઈ લેવા દેવા નથી. આવું એમણે જાપાનના જે PM છે એના સાથે કન્ફર્મ કર્યું હતું ને તે પછી પાછા ફર્યા હતા સિંગાપુર ખાતે. અને ઘણા લોકોને નથી ખ્યાલ, પણ હું જણાવી દઉં કે સિંગાપુર ખાતે એમનું બીજું, એટલે પહેલું હતું રંગૂનમાં અને બીજું હતું સિંગાપુરમાં. તો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજના 2 મુખ્ય મથકો, એક રંગૂનમાં અને બીજું સિંગાપુરમાં સ્થાપ્યું હતું. તો આ રીતે તમારો આન્સર થશે. અને જે એના સાથે જોડાયેલી ઇન્ફોર્મેશન હતી એમને તમને આપવાની કોશિશ કરી છે. ચલીએ, તો સિંગાપુર ઇઝ ધ કરેક્ટ આન્સર. વિદ્યાર્થીઓ આમાં ઘણી વખત જાપાન વિચારી લેતા હોય છે. ક્વેશ્ચન નંબર 6 ઇઝ ઓન યોર સ્ક્રીન નાઉ. ભારતની જૈવ વિવિધતાના સંદર્ભમાં પૂર્વ ભારતમાં જોવા મળતો મેંગ્રોવ પિટ્ટા શું છે? તો ભાઈ મેંગ્રોવ પિટ્ટા એ શું છે એવું તમને પૂછ્યું છે. ભારતની જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટીના સંદર્ભમાં પૂર્વ ભારતમાં જોવા મળતો. પૂર્વ ભારત એટલે તો કે સર પૂર્વનો મતલબ થતો ઈસ્ટમાં જોવા મળતો મેંગ્રોવ પિટ્ટા શું છે? તો કે સર મેંગ્રોવ પિટ્ટા છે ને એ એક પ્રકારનો પક્ષી છે.
આ ક્યાં જોવા મળે છે? તો કે સર આ મેંગ્રોપિટા જોવા મળે છે સુંદરવનમાં. આ સુંદરવનમાં જોવા મળે છે. સાથે સાથે આ ઓડિશામાં પણ જોવા મળે છે. સુંદરવન વેસ્ટ બેંગોલમાં જોવા મળે છે અને આ ઓડિશામાં પણ જોવા મળે છે. ભાઈ આ કેમ ચર્ચામાં છે? તો સર આ હાલમાં તમને ખ્યાલ હશે જે લુપ્ત થવાના આરે જે લિસ્ટ હોય છે, રેડ લિસ્ટ, અલગ અલગ જે લિસ્ટ બહાર પાડવામાં આવેલી છે એની જે કેટલા ભાઈ એમની લુપ્તતાના અનુક્રમ અનુસાર એમને લિસ્ટમાં વહેંચવામાં આવ્યા છે. તો આ રેડ લિસ્ટમાં છે. મેંગ્રોપિટા એ એક પક્ષી છે, બરાબર. અને આ કેવું પક્ષી છે? તો કે આ સર ગેરપ્રવાસી છે. આ પક્ષી ગેરપ્રવાસી પક્ષી છે, પ્રવાસ કરતું નથી અને સ્વદેશી પક્ષી છે, બરાબર. ગેરપ્રવાસી સ્વદેશી પક્ષી કહેવાશે. ચલો આગળ વધીશું. મેંગ્રોવ્સની આજુબાજુ એટલે મેંગ્રોપિટા એને કહેવામાં આવતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નીચેના દસ્તાવેજોને ધ્યાનમાં લો. એટલે ધ્યાનમાં લો એટલે ખાલી તમારે ધ્યાનમાં નથી લેવાના કે હા ચલો ધ્યાનમાં લઈ લીધા. નીચે પ્રશ્ન બી આપેલો છે તમને. જો ભાઈ આને યુપીએસસી ટાઈપના ક્વેશ્ચન કહી શકાય. પરીક્ષામાં હવે આવા પ્રશ્નોનું સ્તર વધશે. 5 ઓપ્શન આપેલા છે. ફાઇનાન્સ બિલ એટલે કે નાણાં ખરડો, પરિણામ બજેટ, ફાઇનલ બજેટ, મધ્યગાળાની નાણાકીય નીતિ નિવેદન, આર્થિક સર્વેક્ષણ ઇકોનોમિક સર્વે, અનુદાન માટેની માંગ એટલે કે ગ્રાન્ટ્સ, ડિમાન્ડ ઓફ ગ્રાન્ટ્સ, સંસદમાં રજૂ થનારા બજેટમાં ઉપરોક્ત કેટલા દસ્તાવેજોનો સમાવેશ થાય છે? ભાઈ આમાંથી બજેટ જ્યારે બજેટ રજૂ થાય ને ત્યારે કેટલા દસ્તાવેજો રજૂ કરવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે તે અનુસાર બજેટ એ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો કે બજેટ એ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવે છે. અને આપણું જે આર્થિક બાબતોનું મંત્રાલય છે, નાણાં મંત્રાલય હેઠળનો એક વિભાગ છે આર્થિક બાબતોનો વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, એના દ્વારા તૈયાર કરવામાં આવે છે બજેટ એઝ વેલ એઝ ઇકોનોમિક સર્વે, જેને આપણે આર્થિક સર્વેક્ષણ કહીએ છીએ. બજેટની સાથે સાથે બજેટ જેટલા હિસ્સામાં પ્રકાશિત કરવામાં આવ્યું હોય ને, બજેટ જેટલા હિસ્સામાં મૂકવામાં આવ્યું હોય તો એ દરેક હિસ્સાને બજેટ કહેવામાં આવતું હોય છે. ભાઈ ગમે તેટલા હિસ્સામાં હોય. પહેલાં એ લોકસભામાં પછી તમને ખ્યાલ છે ભાઈ સ્પીચ આપશે, ભાષણ આપશે, જે નાણાપ્રધાન હશે પોતાનું ભાષણ આપશે, પછી એને આપણે રાજ્યસભાની સમક્ષ મૂકતા હોય છે, પછી ડિસ્કશન વગેરે થતું હોય છે. તો જ્યારે બજેટ રજૂ કરવામાં આવે ત્યારે એની જે સ્પીચ છે તે સાથે સાથે ફાઇનાન્સ બિલ રજૂ કરવામાં આવે છે, પરિણામ બજેટ, ફાઇનલ બજેટ રજૂ કરવામાં આવે છે. પરિણામ બજેટ એટલે ફાઇનલ બજેટ. ખરેખર આને પરિણામ બજેટ ન કહીને અને શું કહી શકો તો કે તમે આને નાણાકીય વિવરણ કહી શકો. કેમ કે બજેટનું નામ શું છે? તો કે વાર્ષિક નાણાકીય વિવરણ. ખરેખર બજેટ નામનો શબ્દ આપણા બંધારણમાં કોઈ જગ્યાએ છે નહીં. વાર્ષિક નાણાકીય વિવરણ છે. એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કહીએ છીએ આપણે. મધ્યગાળાની નાણાકીય નીતિ નિવેદન તો યસ આ પણ હોય છે, બરાબર. ઇન્ટરિમ. આર્થિક સર્વેક્ષણ આ પ્રશ્નાચિહ્ન છે. આર્થિક સર્વેક્ષણ પહેલાં એવું હતું કે જોડે રજૂ કરવામાં આવતું હતું. આર્થિક સર્વેક્ષણ પાછલા વર્ષનું હોય છે કે સરકારે પાછલા વર્ષમાં શું ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે, કેટલા સુધી એમણે ટાર્ગેટ અચીવ કર્યા છે. આર્થિક સર્વેક્ષણ બજેટના પૂર્વે જ રજૂ કરી દેવામાં આવતું હોય છે. બજેટના પૂર્વે રજૂ કરી દેવામાં આવતું હોય છે. અનુદાન માટેની માંગ, હા આ બજેટની સાથે રજૂ કરવામાં આવે છે. તો એક આ ઓપ્શન જે છે તે નહીં આવે. ચોથું ઓપ્શન જે છે નહીં આવે. તો એનો મતલબ શું છે? તો કે 1, 2, 3 અને 4, માત્ર 4 તમારો સાચો જવાબ છે, બરાબર. તો કયો નહીં આવે? તો કે આર્થિક સર્વેક્ષણ નહીં આવે. આર્થિક સર્વેક્ષણ એ બજેટના પહેલા જ ઇસ્યુ થઈ જતું હોય છે, એના એકાદ દિવસ પહેલા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન છે આપણો 8મો અને ફરીથી તે જૈવ વિવિધતાને લગતો કંઈક પ્રશ્ન આપેલો છે તમને. જૈવ વિવિધતાના હોટસ્પોટ્સને ઓળખવા માટે નીચેનામાંથી કયા માપદંડનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણને ખ્યાલ જ છે કે સાહેબ જ્યારે પણ હોટસ્પોટ હોય એટલે પેલું 1500 સ્પીસીસ હોવી જોઈએ, 70% નાશ થઈ ગયેલો હોવો જોઈએ, 30% જ હોવું જોઈએ, 30% જ એમની. અને આ હોટસ્પોટનો મતલબ શું થાય છે? તો કે આ એક જ ક્ષેત્રમાં હોવા જોઈએ અને આમની જે ક્ષેત્રીય વસાહત છે એ વધારે હોવી જોઈએ. એટલે કે ક્ષેત્રીય વસાહત એ એક જ ક્ષેત્રમાં હોય, ત્યાંથી બહાર ના જવા જોઈએ. એ ક્ષેત્રમાં સૌથી વધારે ફેમસ હોય, પરંતુ એ ક્ષેત્રમાં પણ એ શાના હેઠળ હોય? તો કે સંકટ હેઠળ હોય છે. એ ક્ષેત્રમાં પણ એ સંકટ હેઠળ હોય છે. આ બધા ડેટા તમે ભણ્યા જ હશો, 70% અને 30%નો રેશિયો. તો પ્રજાતીય સમૃદ્ધિ, તો કે યસ પ્રજાતીય સમૃદ્ધિ જરૂરી છે.
આક્રમક પ્રજાતિઓની હાજરી આ પોઈન્ટ નથી ઇન્વોલ્વ. ઉચ્ચ સ્થાનિકતા હા સર એક જ સ્થાનમાં હોવું જોઈએ. અને સંકટની આશંકા મેં તમને હમણાં જ કીધું 70% એમનો નાશ થયેલો હોવો જોઈએ, 63% એ બાકી હશે તો અહીંયા સંકટની આશંકા રહેશે. તો એનો મતલબ કે આપણા જે પહેલો, ત્રીજો અને ચોથો છે એ સાચો છે. તો 1, 3 અને 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન સી તમારો સાચો ઠરે છે. તો જૈવ વિવિધતાના હોટસ્પોટ્સને ઓળખવા માટે પેલું 1500 પ્રજાતિઓ ધ્યાન રાખજો. પ્રજાતીય સમૃદ્ધિ તો કે સર 1500 સ્પીસીસ હોવી જોઈએ. આક્રમક પ્રજાતિઓની હાજરી જરૂર નથી. ઉચ્ચ સ્થાનિકતા એક જ ક્ષેત્રમાં હોવા જોઈએ. એમની વસાહત છે ને એક જ ક્ષેત્રમાં ઉચ્ચ હશે, વધારે હશે. સંકટની આશંકા યસ 70% એ નાશ પામ્યા હોય છે એમની જે આખી પ્રજાતિ છે તે. ચલો આગળ વધીએ. નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. ફરીથી તમને નિવેદનોનો પ્રશ્ન પૂછ્યો છે, જ્યોગ્રાફીનો ક્વેશ્ચન પૂછ્યો છે. વિધાન 1 તમને કંઈ કહે છે? સામાન્ય રીતે જનરલી જેમ જેમ આપણે વિષુવ પ્રવૃત્તિ ધ્રુવો તરફ આગળ વધીએ છીએ તેમ તેમ પ્રજાતિઓની વિવિધતા ઘટતી જાય છે. તો વિષુવ પ્રવૃત્ત આપણું જે ઇક્વેટર છે અને ઇક્વેટરથી ધ્રુવો તરફ તમે જેમ જેમ આગળ જાઓ તો પ્રજાતિઓની વિવિધતા ઘટી જશે. જે સ્પીસીસ છે એમની જે વિવિધતા છે તે ઘટી જાય છે. તો સર આ વિધાન બિલકુલ સાચું છે. જે તમે અલગ અલગ જંગલો જોશો એની આજુબાજુના, તો જેમ જેમ વિષુવવૃત્ત ધ્રુવોથી તમે આગળ જશો ત્યાં એમની જે સ્પીસીસની સંખ્યા છે તમને ઘટતી જતી જોવા મળશે. જ્યારે વિધાન 2 આપણાને કહે છે સમશીતોષ્ણ વાતાવરણ વિપરીત ઉષ્ણકટિબંધીય વાતાવરણ વધુ મોસમી ને પ્રમાણમાં અણધારી હોય છે. તો આમાં પણ થોડુંક જો જ્યોગ્રાફીને આપણે સમજીએ તો સમશીતોષ્ણ, ભૂગોળ નોર્મલી મારો વિષય નથી, હું બનતા પ્રયત્ન કરીશ કે તમને એક્સપ્લેન કરી શકું. સમશીતોષ્ણ વાતાવરણથી વિપરીત ઉષ્ણકટિબંધીય વાતાવરણ વધુ મોસમી અને પ્રમાણમાં સર પ્રમાણમાં અણધાર્યું ના હોય, આ પ્રમાણમાં સ્થિર હોય છે. અને અહીં છે ને ઉલટી સ્પીસીસની સંખ્યા વધારે હોય છે. અહીં પ્રજાતિઓની વિવિધતા વધે છે. અહીં છે ને પ્રજાતિઓ વધારે હોય, અહીં પ્રજાતિઓ વધુ હોય. અહીં સૌર ઉર્જા પણ વધારે હોય, સૌર ઉર્જા પણ વધારે હોય, કેમ કે સ્થિરતા છે. જે વાતાવરણ છે ને એ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વાતાવરણ સ્થિર હોય, વધુ મોસમી હોય પણ પ્રમાણમાં વધુ મોસમી નહીં, ઓછું મોસમી હોય, ઓછું મોસમી અને પ્રમાણમાં સ્થિર હોય છે. તો સ્ટેટમેન્ટ 2 જે છે ને તે રોંગ ઠરે છે. તો આપણું એક જ વિધાન સાચું છે. તો વિધાન 1 અને 2 બંને સાચા છે. વિધાન 2 વિધાન 1 માટે યોગ્ય સમજૂતી નથી, આ ખોટું થશે. વિધાન 1 અને 2 બંને સાચા, બંને નથી સાચા. વિધાન 1 સાચું પરંતુ વિધાન 2 ખોટું છે. તો યસ ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. વિધાન 1 ખોટું છે, વિધાન 2 ખોટું છે. ના, ઓપ્શન સી સાચો છે આપણો. તો આ થોડું તમે અભ્યાસ કરજો જ્યોગ્રાફીનો તો તમને આઈડિયા આવશે, બરાબર. અને જો તમે આના આજુબાજુના જંગલ જોશો, આના આજુબાજુના જે દેશો આવેલા છે એમાં જે જંગલો છે, બરાબર, એની સ્ટડી કરશો તો તમને સ્પીસીસની સંખ્યા ખબર પડશે, તે ક્રમશઃ ઘટતી જશે. આગળનો પ્રશ્ન છે આપણો, આ પણ મેપનો ક્વેશ્ચન છે. ઉત્તરથી દક્ષિણ તરફ પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનોને નીચેના કિનારાઓને ગોઠવો. કાઠિયાવાડ તટ, કોંકણ તટ, કચ્છ કિનારો અને મલબાર અથવા તો માલાબાર પણ કહે છે, માલાબાર કોસ્ટ કહીએ છીએ આપણે. તો આપણને ખ્યાલ છે તે અનુસાર ભાઈ મારું જે ડ્રોઈંગ છે તે નોટ ધેટ મચ ગુડ, પર હું પ્રયાસ કરીશ કે ભાઈ હું સારામાં સારું ડ્રો કરી શકું. વેઇટ અ સેકન્ડ. એટલે ધારો કે આપણે આ ગુજરાત ગણીએ, બરાબર, હું ગુજરાતથી ડ્રો કરું ને સીધું આપણે ગુજરાતથી ડ્રો કરીએ તો આ ગુજરાતના પટ્ટાથી માંડીને પછી આપણે જેમ નીચે જઈએ છીએ તો સર આ સૌથી પહેલાં કચ્છ આવશે, બરાબર. સૌથી પહેલાં કચ્છનો રીજન આવશે. તો કચ્છનો કિનારો સૌથી પહેલા નંબરે આવશે, કેમ કે તમને શું કીધું છે, ઉત્તરથી દક્ષિણ તરફ પશ્ચિમના મેદાનો નીચેના કિનારાને ગોઠવો. ઉત્તરથી દક્ષિણ ગોઠવો ને સૌથી પહેલાં આવશે કચ્છનો કિનારો, પછી આવશે આપણું આ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર કહીએ છીએ એટલે કાઠિયાવાડનો કિનારો નંબર 2 પર આવશે. પછી કોંકણનો તટ એટલે શું, તો કે કોંકણનો તટનો મતલબ થાય છે ગુજરાતના એન્ડથી એટલે મહારાષ્ટ્રની શરૂઆતથી જે કર્ણાટકા સુધીનો જે વિસ્તાર છે એને કોંકણ તટ કહેતા હોઈએ છીએ આપણે, એટલે કે આ 3rd નંબર પર આવશે. અને મલબાર કોસ્ટ જે છે એ કેરળામાં છે, તમને ખ્યાલ જ હશે. આ કેરળ આખું જે કવર કરે છે તે, જેને આપણે શું કહીએ છીએ તો કે સર આને બેકવોટર્સ કહીએ છીએ, બેકવોટર બોડીઝ. એટલું ત્યાં નહેરુ ટ્રોફી પણ યોજાતી હોય છે, સ્પર્ધા યોજાતી હોય છે.
અને આ આખો વિસ્તાર શાના માટે ફેમસ છે? તો આખો વિસ્તાર એક પ્રકારની ખેતી, નારિયેળ વગેરેની, ચોખાની ખેતી, પ્લસ કેમ કે કેવું પાણી છે? તો કે સર આ એવું પાણી છે જેને આપણે બેકવોટર્સ કહીએ છીએ. બેકવોટર્સ અહીંથી છે ને થોડો અંદર સ્લોપ જોવા મળશે તમને. અહીંયા કેરળમાં અંદર સ્લોપ જોવા મળશે, એટલે જેથી આંતર સ્થળીય બોટિંગ છે, આંતર સ્થળીય બોટિંગ પરિવહન વધારે થાય. એટલે ત્યાં તમને બોટિંગ જેવી જે ગતિવિધિઓ છે અહીંયા મલબાર કોસ્ટમાં, બોટિંગ વગેરે લોકો વધારે માણે ટ્રાન્સપોર્ટેશન માટે, કેમ કે વળતું પાણી જેને કહેવાય ને, બરાબર, બેકવોટર્સ કહીએ છીએ આપણે. તો આ રીતે આપણે ગોઠવ્યા છે અને આની ખાસિયત પણ મેં તમને કીધી છે. તો આપણો આન્સર 2314 2થી શરૂ, સોરી 3124 ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. એ આપણો સાચો જવાબ છે. એ નકશો દોરવાની કોશિશ કરી છે મેં તમને સમજાવવાની. ઓક્ટોબર હીટની ઘટનાના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો. આ ઘટના ચોમાસાની પાછી પાની દરમિયાન જોવા મળે છે. તમને પાછી પાની એટલે ચોમાસાની પાછી પાની ક્યારે થાય? તો કે ચોમાસાની પાછી પાની થાય ઓક્ટોબર અને નવેમ્બરમાં. એટલે મોસમી પવનોની જે ઋતુ આવે છે, વળતા મોસમી પવનોની ઋતુ, બરાબર, અને આપણે ઓક્ટોબર હીટની ઘટના પણ કહેતા હોઈએ છીએ. પણ ત્યારે શું થાય છે? તો કે જ્યારે દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું કમજોર થાય, ચોમાસું કમજોર પડે છે, બરાબર. આ ઘટનાના કારણે આકાશ સ્વચ્છ થઈ જાય છે અને તાપમાન વધવા લાગે છે. આ પણ સાચું છે, આ પણ સાચું છે. પાછી પાણીનો મતલબ બેકવોટર્સ, સોરી મોન્સૂન જે છે એ શું થાય? મોન્સૂન રિટ્રીટ થાય, રિટ્રીટિંગ મોન્સૂન કહીએ છીએ આપણે, સોરી બેકવોટર ના કહેવાય, મોન્સૂન રિટ્રીટિંગની પ્રક્રિયા કહીએ છીએ. આ સિઝનમાં ભેજનો અભાવ નથી હોતો, ભેજનો પ્રભાવ વધારે હોય છે અને ગરમીમાં વધુ વધારો કરે છે. આ સિઝનમાં ભેજ વધારે હોય, જમીન તાપમાન જે છે તે જમીનનું તાપમાન વધારે હોય, જમીન ગરમ થઈ ગઈ હોય, બરાબર, અને પાછી જમીન શુષ્ક શું કહેવાય છે, ભેજવાળી હોય, એટલે પરિણામે શું કરે? તો બફારો વગેરે જેવું વધે, એટલે ગરમીમાં વધારો કરે છે. તો આ ભેજનો અભાવ શબ્દ નહીં આવે. આ સ્ટેટમેન્ટ જે છે તે હું આના સાથે સહેમત નથી. માત્ર 1 અને 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. માત્ર 1 અને 2. આ ગરમીમાં વધારો કરશે પણ ભેજનો અભાવ શબ્દ નહીં આવે, એટલે આ વિધાન આ ખોટું સાબિત થાય છે. તો 11 પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છે. હવે આપણે 12મા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. આઈ હોપ તમને ઘણી બધી ઇન્ફોર્મેશન પણ પ્રાપ્ત થતી હશે. તો આશા રાખું છું કે તમને આ ક્વેશ્ચન્સ ઘણા ગમ્યા હશે. તો ફરીથી વિડીયોને જો તમે લાઇક નથી કર્યો તો ડુ લાઇક ધીસ વિડીયો. ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળના પ્રશ્ન તરફ જઈએ. 12મો પ્રશ્ન આપણો કંઈક આવું કહે છે: નીચેનામાંથી કયા સંભવિત પરિબળો ભૂકંપ માટે જવાબદાર બને છે? સર આ તો હવે અમને આવડે એવો પ્રશ્ન છે, બરાબર. ખાણકામ પ્રવૃત્તિ, માઇનિંગની જે એક્ટિવિટી થાય, જ્વાળામુખી, આ તો ઓબ્વિયસ છે. ટેક્ટોનિક પ્રવૃત્તિ, જે પ્લેટ્સ ખસે છે તે, અને ડેમ પ્રેરિત ધરતીકંપ, એ આપણને ખબર છે. ચારે એમ તો આ કારણો છે, સંભવિત પરિબળો છે ભૂકંપ માટેના જવાબદાર પરિબળોમાં. 4નો સમાવેશ થાય છે. તો 1 2 3 4 ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઘણી વખત આવા ઇઝી ક્વેશ્ચન્સ પણ પૂછી નાખે, બરાબર, એટલે આપણે સમાવેશ કર્યો છે બંને પ્રકારના પ્રશ્નોનો. પરંતુ હા, તમને થોડા ચેલેન્જિંગ ક્વેશ્ચન્સ વધારે જોવા મળશે. ચલો, હવે તમને પૂછ્યું છે ભારતમાં કૃષિ ટાઇપોલોજીના સંદર્ભમાં કુટનાળ કૃષિ એક પ્રકાર છે. કુટનાળ કૃષિ શાનો પ્રકાર છે? આ જે કુટનાળ કૃષિ છે શાનો પ્રકાર છે? તો અગેન હું તમને જણાવી દઉં. ક્યાં થાય છે? કેરળમાં. અને કેરળમાં જે વિસ્તાર છે, આ જે કુટનાળનો વિસ્તાર છે, આ જે વિસ્તાર છે ને, આને કેરળનો ચોખાનો કટોરો કહેવાય છે. કેરળનો ચોખાનો કટોરો એટલે કુટનાળ કહેવાય છે. કુટનાળ વિસ્તાર. અહીંયા વળતા પાણીમાં ખેતી કરે છે આ લોકો. બેકવોટર ફાર્મિંગ કહેવાય છે. બેકવોટર ફાર્મિંગ એક્ટિવિટી કહેવાય છે. ઊંઘ ના લાનારા જે ચોખાઓ છે ને એમાં આનો સમાવેશ થાય છે. અને એક સ્પેશિયલ પ્રકારના ચોખા થાય છે. એક તો જોહા ચોખા આસામમાં થાય અને એક આ ચોખા. આ બંને ઊંઘ ન અપાવતી પ્રજાતિઓ છે. એવા ચોખા કે જેનાથી ઊંઘ નથી આવતી. જોહા ચોખામાં પણ આપણે ભણી ગયા, તમે તમને પહેલા સેશન લીધું ત્યારે કીધું હતું કે રામાયણ કાળની અંદર જ્યારે કુંભકર્ણ હોય છે એને જગાડવા માટે પણ એ ચોખાનો ઉપયોગ કરવામાં આવતો.
ચલો ઊંઘ ઉડાડવા માટે. તો સૂકી જમીનની ખેતી નથી, આ વેટલેન્ડ ખેતી છે. વેટલેન્ડ એટલે શું? તો કે સર વેટલેન્ડનો મતલબ થતો એ છે, આપણે વેટલેન્ડ એટલે આર્દ્ર ભૂમિ કહીએ છીએ. આર્દ્ર જળભૂમિ અથવા તો આર્દ્ર ભૂમિ વેટલેન્ડ કૃષિ કહેવાય છે. એક પ્રકારની વેટલેન્ડ કૃષિ છે. ટેસ્ટેડ નહીં, ખેતીનું સ્થળાંતર નહીં. તો ધ્યાન રાખજો, કૃષિ ટાઇપોલોજીના સંદર્ભમાં કુટનાળ કૃષિ શાના માટે જાણીતી છે? તો કે સર આ ચોખાની ખેતી થાય છે, આર્દ્ર ભૂમિમાં થાય છે, બરાબર, નીચાણવાળા વિસ્તારમાં થાય છે, દરિયાથી પણ નીચલા વિસ્તારમાં દરિયાની જે સપાટી હોય ને એનાથી પણ નીચલો વિસ્તાર હોય છે. તો બસ આટલા ફેક્ટ્સ આમાં ધ્યાન રાખજો. તો વેટલેન્ડ કૃષિ અથવા તો આર્દ્ર ભૂમિ આપે ને તો તમારો જવાબ આર્દ્ર ભૂમિ થઈ જશે. લેટ્સ સી અનધર વન. આખો કંઈક વિશેષતા આપી છે, આ પણ યુપીએસસી ટાઈપ ક્વેશ્ચન છે. આ પ્રદેશમાં મધ્યપ્રદેશનો પૂર્વ ભાગ, રાજસ્થાનને અડીને આવેલા ભાગોનો સમાવેશ થાય છે અને તેમાં બુંદેલખંડ અને બઘેલખંડનો પણ સમાવેશ થાય છે. જો કે આમાં છે ને ખરેખર મધ્યપ્રદેશનો પૂર્વ ભાગ, રાજસ્થાનને અડીને ભાગ અને યુપીનો પણ સમાવેશ થાય. ઉત્તર પ્રદેશના પણ અમુક ક્ષેત્રનો સમાવેશ થાય છે. જે ગિરિમાળાઓ છે, બરાબર, એનો પણ સમાવેશ થશે. એ બાજુની જે ગિરિમાળાઓ છે ને તે બુંદેલખંડ, બઘેલખંડ અને આની આસપાસની ગિરિમાળાઓ એટલે કે પર્વત શ્રેણીનો પણ સમાવેશ થાય છે. અર્ધ શુષ્ક આબોહવાની પરિસ્થિતિ આ પ્રદેશની લાક્ષણિકતા છે. અહીં લાલ, પીળી અને કાળી ત્રણેય મિશ્ર માટી જોવા મળે છે. યસ, બિલકુલ સાચું છે. અહીં બાજરા, ચણા, કઠોળ ઉગાડવામાં આવે છે. અહીં ઘઉં પણ થાય છે. અહીં સૂર્યમુખી પણ થાય છે. સૂરજમુખી પણ થશે આ વિસ્તારમાં. સૂરજમુખીની પણ ખેતી કરે છે લોકો. કપાસની પણ ખેતી કરે. મિલેટ્સની પણ ખેતી કરે. જો કે આવી ગયું છે બાજરી. આ વિસ્તારની મુખ્ય સમસ્યા પાણીની તંગી છે. યસ, વોટર ક્રાઇસિસ અહીંયા છે, કેમ કે એટલી સુવિધાઓ ઉપલબ્ધ નથી ને વરસાદ બહુ ઓછો પડતો હોય છે. 50 થી 100 સેન્ટીમીટર સુધીનો વાર્ષિક વરસાદ પડે છે. તો આ વિસ્તાર કયો છે? તો સર આ આખા વિસ્તારને આપણે શું કહીએ છીએ? તો સર આ સીધી વાત છે, મધ્યપ્રદેશનો પૂર્વ ભાગ અને રાજસ્થાનને અડીને ભાગ દર્શાવ્યો છે. તો ભારતનો જો મેપ તમે જુઓ તો સર આ મધ્ય ઉચ્ચ પ્રદેશ અને એની ટેકરીઓ વિશેની વાત છે. મેપિંગનો ક્વેશ્ચન છે. ઇઝીલી તમે જો મેપને જોડે રાખો અથવા મેપ તમારા મગજમાં આખો વસેલો હોય ભારતનો, તો ઇઝીલી તમે આ જે જગ્યાઓ આપેલી છે તમને બુંદેલખંડ અને બઘેલખંડ, એને વિચારીને તમે મેપમાંથી જ આન્સર કરી શકો કે ઓકે સર આ વિસ્તાર અહીં સ્થિત છે. આગળના પ્રશ્ન તરફ જઈશું. બહુ મજાનો પ્રશ્ન છે, ધ્યાનથી સમજજો. અહીંયા તમે બહુ મજાની ઇન્ફોર્મેશન શીખશો. દીપડાની પ્રજાતિના સંદર્ભમાં પેન્થેરા પરદુસ નિમ્ર જે તાજેતરમાં સમાચારોમાં છે, નીચેના નિવેદનોનો ધ્યાનમાં લો. આ વિશ્વનો સૌથી નાનો દીપડો છે. તેઓ અરબી રણમાં જોવા મળે છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, કે જેને આપણે શું કહીએ છીએ, IUCN, આના દ્વારા લિસ્ટ બહાર પાડવામાં આવે છે અને આ પણ એની રેડ લિસ્ટમાં જ છે, જેમાં આપણે આગળ જોઈ ગયા હતા એક પક્ષી વિશે, બરાબર. પ્રજાતિઓની લાલ યાદી અનુસાર તેઓ ગંભીર રીતે જોખમમાં છે. તો બિલકુલ સાચી વાત છે. હાલમાં તમને ખ્યાલ હશે કે ઇઝરાયલ અને ફિલિસ્તાન ઇઝરાયલ વચ્ચે વોર ચાલે છે. આ વોરની સ્થિતિમાં આ દીપડો હમણાં એટલે ચર્ચામાં છે કેમ કે એ મુસીબતમાં છે. આ એમ નોર્મલી બંને સાઈડ જોવા મળતા, દક્ષિણ વિસ્તારોમાં અને પૂર્વ ઉત્તરી વિસ્તારોમાં. યુદ્ધની પરિસ્થિતિને લીધે આમણે માઇગ્રેશન કરી નાખ્યું છે અને સમગ્ર દીપડાઓ ઉત્તર બાજુ જતા રહ્યા છે. આનો અધિકાંશ ભાગ એ આપણાને દક્ષિણી જે આપણું સાઉદી અરબ છે, સાઉદી અરબના દક્ષિણી પૂર્વ વિસ્તારમાં, સાથે સાથે જે રણ પ્રદેશ છે, નેવેગનો રણ પ્રદેશ, ત્યાં જોવા મળે છે, બરાબર. અને યસ, આ વિશ્વનો સૌથી નાનો દીપડો છે, આ બિલકુલ સાચું છે. અરબી રણમાં જોવા મળશે. અરબી રણના પણ અંદર ક્ષેત્રો છે, એ પણ સાચું છે. ઇન્ટરનેશનલ યુનિયનમાં એ રેડ લિસ્ટમાં છે, બિલકુલ સાચું છે. તો 3 સ્ટેટમેન્ટ સાચા છે. કેમ ચર્ચામાં છે? ઇઝરાયલ ફિલિસ્તાન જે વોર છે એના લીધે આ ચર્ચામાં છે. 3 વિધાન સાચા છે આપણા. આગળના પ્રશ્ન તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 16 ઇઝ ઓન યોર સ્ક્રીન નાઉ. પ્રશ્ન 16 તમારી સ્ક્રીન સમક્ષ છે. તો વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો વિનંતી કરીશ કે તમને પ્રશ્નો ગમ્યા હોય તો મહેરબાની કરીને આને વધુને વધુ શેર કરશો તમારા મિત્ર વર્તુળમાં અને વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ કરીને વિડીયોમાં થોડું પ્રોત્સાહન આપવાનું ભૂલતા નહીં.
નીચેનામાંથી કઈ માછલીની પ્રજાતિ છે? હવે તમે પહેલા ગેસ કરી લો, બરાબર, કે આમાંથી કઈ માછલીની પ્રજાતિ છે. એના પછી આપણે આગળ એના વિશે વધુ ચર્ચા કરીશું કે ભાઈ આમાંથી કોણ માછલીની પ્રજાતિમાં સમાવિષ્ટ છે. ઓકે, મને ખબર છે, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે લગભગ 99% વિદ્યાર્થીઓએ છે ને એક ઓપ્શન પસંદ કર્યો હશે, અને એ કયો હશે ખબર? અને એ ઓપ્શન હશે સ્ટારફિશ. કેમ કે એમાં પાછળ શું છે તો કે એમાં સર ફિશ છે, એમાં સર પાછળ ફિશ શબ્દ આવ્યો છે ને એટલે. તો જણાવી દઉં કે આ જે સ્ટારફિશ છે એ ખરેખર ફિશ નથી, એ તો એસ્ટેરોડિયા છે. આ એસ્ટેરોડિયા છે, આ માછલી નથી, બરાબર. એટલે ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે આમાં. શું ગંગાની ડોલ્ફિન માછલીનો નામનો એક પ્રકાર છે. ડોલ્ફિનના ગંગામાં જોવા મળતી ડોલ્ફિનના નામ સાથે જોડાયેલું છે. આ તો ધીબ શું છે? ધીબ એક પ્રકારનો ભેડિયો છે, વરુ, બરાબર. આ વિશ્વનો સૌથી નાનો ભેડિયો છે, વિશ્વનો સૌથી નાનો વરુ છે. આ વરુ, વિશ્વનો સૌથી નાનો વરુ. તિલાપિયા જે અત્યારે ચર્ચામાં હતી, તિલાપિયા વાયરસના લીધે. આ તિલાપિયા વાયરસ ક્યાં જોવા મળ્યો? તો કે સર આ તમિલનાડુમાં જોવા મળ્યો, અને એ આ માછલીના મૃત્યુથી થાય છે. તિલાપિયા મોન્ઝેબિક જે દેશ છે, મોન્ઝેમ્બિક કહીએ છીએ આપણે એને, એ દેશમાંથી લાવવામાં આવેલી પ્રજાતિ છે. આ માછલીને નિર્ધન લોકોની માછલી કહેવામાં આવે છે, ગરીબોની મછલી, અને ગરીબોની માછલી તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ તિલાપિયા જે છે ને તે માછલીની પ્રજાતિ છે. આ તિલાપિયા તમારો સાચો જવાબ છે. બાકીના વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર 17 તરફ આપણે પ્રયાણ કરીશું. ચલો, તો વન્સ અગેન ક્વેશ્ચન તમારા સામે છે. ઓકે, ટેકનોલોજીકલ પોલ, ટેકનોલોજીકલ ધ્રુવ, પોલની જગ્યાએ તમે ધ્રુવ શબ્દ પણ વાપરી શકો, ધ્રુવ. ના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો. આવા ઉચ્ચ તકનીકી ઉદ્યોગો જે પ્રાદેશિક રીતે કેન્દ્રીય, આત્મનિર્ભર અને અત્યંત વિશિષ્ટ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં સિલિકોન ફોરેસ્ટ અને એ તકનીકી ધ્રુવનું ઉદાહરણ છે. સિલિકોન વેલી અલગ છે, સિલિકોન ફોરેસ્ટ અલગ છે, બરાબર. સેન ફ્રાન્સિસ્કોમાં સ્થિત છે, બરાબર, તમને ખ્યાલ હશે, યુએસએમાં. અને કયું વિધાન સાચું છે તો ધ્યાનથી જોઈએ. ટેકનોલોજીકલ પોલ કોને કહેવાય છે? ટેકનોલોજીકલ પોલ એટલે ભાઈ પહેલાંના સમયમાં શું હતું તો કે ઔદ્યોગિક હાલના નવીનીકરણ ઉદ્યોગો છે ને એ સ્કેટર થયેલા છે, વેરવિખેર થયેલા છે. અત્યારે છે ને જે સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે એમને મોટી મોટી કંપનીઝમાં ઝુંડમાં મોટા મોટા કારખાના એવી રીતે નહીં, પરંતુ છૂટા છવાયા, સ્વચ્છ, ક્લીન રીતે, બિલકુલ નીટ એન્ડ ક્લીન, જ્યાં લોકો વ્યવસ્થિત રીતે રિસર્ચ વગેરે કરી શકે, આવા નવા યુનિટ્સ પેદા થઈ રહ્યા છે. સરકાર પણ આના માટે પ્રોત્સાહન આપી રહી છે. તો આવા જે ઉચ્ચ તકનીકી, જેમાં એડવાન્સ ટેકનોલોજી પ્રોડ્યુસ થતી હોય, એડવાન્સ ટેકનોલોજીકલ એક્સપેરિમેન્ટ થતા હોય, R&D થતું હોય, તો તે પ્રાદેશિક રીતે કેન્દ્રીય, આત્મનિર્ભર અને અત્યંત વિશિષ્ટ છે. યસ, અત્યંત વિશિષ્ટ એટલે મેં તમને કીધું ને, છૂટા છવાયા છે, ઝુંડમાં ના હોય, આમ છૂટા હોય, અલગ અલગ જગ્યાએ. નાનકડું જો યુનિટ હોય, બિલકુલ નાનકડો શેડ વગેરે બનાવ્યો હોય, લોકો નાનકડી જ કંપની બનાવી હોય, પર કામ વિશિષ્ટ કરતા હોય. યુનાઇટેડ સ્ટેટ્સમાં સિલિકોન ફોરેસ્ટ અને સિલિકોન વેલી, અને આપણા ત્યાં સિલિકોન વેલી તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે આપણા ત્યાંનું જે તકનીકી ધ્રુવ છે ને એ બેંગલુરુ સિટી છે, કર્ણાટકનું બેંગલુરુ સિટી જે છે તે. તો આમાંથી વિધાન કયું સાચું છે? સર બંને વિધાન સાચા છે, એક અને બે, બંને સ્ટેટમેન્ટ સાચા છે. આમાં સિલિકોન વેલી પણ આવશે, બરાબર. સેન ફ્રાન્સિસ્કો નામનું જે શહેર છે તેમાં જોવા મળશે. ચલો, સમગ્ર વિશ્વમાં વાવેતરની ખેતીના પ્રસારના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
ડચ લોકોએ પશ્ચિમ આફ્રિકામાં કોકો અને કોફીના વાવેતરની સ્થાપના કરી. એનસીઆરટી જિંદાબાદ કા ક્વેશ્ચન. વન્સ અગેન એનસીઆરટી રોક્સ. સર આવું તો અમને મળતું નથી, ડાયનેમિક અપ્રોચથી વાંચવું પડશે. પ્રશ્નો બનાવવામાં સમય લાગતો હોય છે. તમે પ્રશ્નો જોયા હશે, મેં અત્યાર સુધી તમને જેટલા જીએસના ક્વેશ્ચન બનાવ્યા છે. નો રિપીટ પોલિસી, રિપીટેશન તમને નહીં જોવા મળે એમાં. ડચ લોકોએ પશ્ચિમ આફ્રિકામાં કોકો અને કોફીના વાવેતરની સ્થાપના કરી. અંગ્રેજોએ મલેશિયામાં રબરના વાવેતરની સ્થાપના કરી. અમેરિકનોએ ફિલિપિન્સમાં એટલે કે ફિલિપિન્સમાં નારિયેળ અને શેરડીના વાવેતરમાં ભારે રોકાણ કર્યું હતું. તો સર એ વાત બરાબર છે કે અંગ્રેજોએ મલેશિયામાં રબરના વાવેતરની શરૂઆત કરી, તો અમને ખ્યાલ છે. આ ઉપરાંત તમને એક વસ્તુ ખબર હશે કે ઇન્ડોનેશિયામાં પણ શેરડીનું વાવેતર થતું, અને ઇન્ડોનેશિયાના શેરડીના વાવેતરમાં તો ઇન્ડોનેશિયા આઝાદ થયું એના પછી પણ અંગ્રેજોનો ઘણો વિસ્તાર ત્યાં હતો ને એ સ્પેસિફિક અમુક નામથી ઓળખાતો હતો. અમેરિકનોએ ફિલિપિન્સમાં નારિયેળ અને શેરડીના વાવેતરમાં ભારે રોકાણ કર્યું, તો આ પણ વિધાન બિલકુલ સાચું છે. ડચ લોકોએ પશ્ચિમ આફ્રિકામાં કોકો અને કોફીના, ડચ લોકોએ નહોતું કર્યું, બરાબર. હોલેન્ડના લોકોએ તો ઇન્ડોનેશિયામાં, હોલેન્ડના જે લોકો છે, માય મિસ્ટેક, આમાં અમે અંગ્રેજો નહીં આવે, હોલેન્ડના લોકો આવશે, હોલેન્ડના ડચ લોકો. હોલેન્ડના ડચ લોકોએ ઇન્ડોનેશિયાની અંદર શેરડીનું વાવેતર માટે વિસ્તાર રાખ્યો હતો આખો. ડચ લોકોએ નહીં, અહીંયા ફ્રાન્સીસી લોકો આવશે. અહીંયા ફ્રાન્સીસી લોકો આવે છે, ફ્રાન્સના લોકો આવશે. તો પહેલું સ્ટેટમેન્ટ રોંગ થઈ જાય છે. તો આમાં માત્ર 2 જે સ્ટેટમેન્ટ છે ને એ સાચા છે, બરાબર. બાકી પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. ડચ લોકો નહીં, ફ્રાન્સીસી લોકોએ પશ્ચિમ આફ્રિકામાં કોકો અને કોફીના વાવેતરની સ્થાપના કરી હતી. આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન કહે છે ભારતમાં મોનેટરી પોલિસી અંગે કયું નિવેદન સાચું છે? મોનેટરી પોલિસી એટલે શું? તો કે મોનેટરી પોલિસી એટલે અહીંયા નાણાકીય નીતિની વાત થઈ રહી છે, નાણાકીય નીતિ. પણ ઘણી વખત એવું બને છે કે તમને પ્રશ્ન છે ને થોડો ટેકનિકલ પૂછી નાખે, આવી રીતે અંગ્રેજી શબ્દને ગુજરાતીમાં લખીને મૂકી દે, જેથી તમને વધારે કન્ફ્યુઝન પેદા થાય. તો ભારતમાં મોનેટરી પોલિસી અંગે નિવેદન કયું સાચું છે? માત્ર આરબીઆઈ મોનેટરી પોલિસી ચલાવે છે, એ મોનેટરી પોલિસીને આરબીઆઈ ઘડે છે, એ રન કરે છે. ફાઇનાન્શિયલ માર્કેટ કમિટી વ્યાજદર નક્કી કરે છે. બંને નિવેદન સાચા છે, બંને નિવેદન ખોટા છે. ગેસવર્ક તમે કરી લીધું હશે, ઘણાએ કીધું હશે કે સાહેબ બંને નિવેદન સાચા છે, તો જણાવી દઉં નહીં. મોનેટરી પોલિસી સંપૂર્ણપણે આરબીઆઈના કંટ્રોલ હેઠળ હોય છે. આરબીઆઈ મોનેટરી પોલિસી ચલાવે છે આપણા ભારત દેશમાં. પરંતુ જો તમને એવું પૂછે છે કે રાજકોષીય નીતિ કોણ ચલાવે છે, તો ભારત દેશમાં રાજકોષીય નીતિની જો વાત કરવામાં આવે તો તે ભારત સરકાર અથવા તો કેન્દ્ર સરકાર તમે કહી શકો, કેન્દ્ર સરકાર દ્વારા નિયમિત થાય છે. ઓકે, તો આપણો 19મો પ્રશ્ન અહીં પૂરો થાય છે. આપણે લાસ્ટ ક્વેશ્ચન, આજના છેલ્લા પ્રશ્ન તરફ જઈએ છે. પ્રશ્ન કરંટ અફેર્સનો છે અને હોપ સો તમને અકરમ સરે યા તો હેમંત સરે તમને આ ચલાવેલો હશે, તમને ભણાવ્યો પણ હશે, મનીષ સરે પણ કદાચ ભણાવ્યો હશે. શેમુન, પેટિયા અને સ્ટક્સનેટ આ ચર્ચામાં હોય છે. ઇઝરાયલ, રશિયા જ્યારે એમની વાત નીકળે છે સાયબર અટેક્સની, ચાઇના, એકબીજા ઉપર આ લોકો, તમને ખ્યાલ હશે તો હવેનું જે વોર છે કેવું વોર છે? તો કે સર હવે વિજાણુ વોર થઈ ગયું છે, સાયબર અટેક કરે એકબીજા ઉપર. આ પણ વચ્ચે ચર્ચામાં હતું. પેટિયા જે એક માલવેર ફેમિલી છે, માલવેર ફેમિલીના સદસ્ય કહી શકાય, મેમ્બર ઓફ માલવેર ફેમિલી. સર આ જે શબ્દ તમે બધા બોલી રહ્યા છો ને એનાથી અમને એક વસ્તુ આઈડિયા આવી ગઈ છે કે અવકાશ સંશોધન નથી, આ કૃત્રિમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી, આ નવીનીકરણ ઉર્જા નથી. સર આ સાયબર સાથે જોડાયેલું છે. સાયબર હુમલા જે થાય છે ને, સાયબર અટેક, એના માટે આ બધાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો તાજેતરમાં સમાચારમાં આવ્યા છે તે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? સાયબર હુમલો સાથે જોડાયેલા છે. ખરેખર તો સાયબર હુમલો એવો શબ્દ આવવો જોઈએ, પરંતુ જો હુમલો શબ્દ ના દેખાય તો સાયબર શબ્દ પણ તમારો સાચો ઠરે છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, બરાબર. અને નોર્મલી તમને ચાઇના છે, ઇઝરાયલ છે, યુએસ છે, ચાઇના છે, રશિયા છે, આ બધા દેશો વચ્ચે આવા આ જે સાયબર હુમલા છે એનું પ્રમાણ વધારે જોવા મળશે. ચલીએ, તો યસ, ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ સાથે આપણા 20 પ્રશ્નો અહીં પૂરા થાય છે. અને શરૂઆતમાં મેં તમને જેમ જણાવ્યું હતું તે રીતે
તમે તહેવારોના આ ઉત્સવને માણી રહ્યા છો અને તહેવારોના આ ઉત્સવમાં થોડો ઉત્સાહ વધારવા માટે વેબ સંકુલ તમારા માટે મેગા ફેસ્ટિવલ ઓફર લોન્ચ કરે છે ને આ ઓફર 11મી સપ્ટેમ્બર સુધી વેલિડ રહેશે. તમને મળવાપાત્ર છે. વેબ સંકુલના કોઈ પણ કોર્સ તમે 3 મહિના, 6 મહિના અને 12 મહિનાની વેલિડિટીવાળા કોઈ પણ એની કોર્સીસ તમે 3 મહિનાની વેલિડિટીવાળા 1299ના નજીવા ઇન્વેસ્ટમેન્ટથી, આને ખર્ચ ન કહી શકાય, આને ઇન્વેસ્ટમેન્ટ કહી શકશો તમે. દિવસની જો વેલ્યુ કાઢો તો 10 રૂપિયાથી પણ તમને રકમ જે છે તે 10 રૂપિયાની આજુબાજુની રકમ જોવા મળશે. એટલે કે આપણે જો મહિને એમ તો એનાથી પણ ઓછું કહી શકો તમે. જો આપણે આ 6 મહિનાની જો વાત કરીએ, આપણે 10 રૂપિયા વાપરતા હોઈએ, 10 રૂપિયા રોજના વાપરીએ તો 30 દિવસના 300 રૂપિયા થાય, તો 6 તરી 1800, એટલે 10 રૂપિયાની આજુબાજુની કિંમત કહી શકો. 10 રૂપિયાનો તો નોર્મલ આપણે ખર્ચો કરી નાખતા હોય આટલો. એમાં જો નોલેજ મળવાપાત્ર હોય, જ્ઞાન મળવાપાત્ર હોય કે જે તમને આવનારી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરાવી શકે, તો અવશ્યથી ગો ફોર ઇટ. જો તમે પરચેસ ઓલરેડી કરી રાખ્યું છે, તમારા મિત્ર વર્તુળમાં તમારા સગા સંબંધી કોઈ તૈયારી કરતું હોય, તમારા આજુબાજુ કોઈ તૈયારી કરતું હોય, એને અવશ્યથી સજેસ્ટ કરી શકશો. વધારે માહિતી માટે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો અને આપણી વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને વધારે માહિતી ત્યાંથી મેળવી શકશો. સાથે સાથે અમારી જે ઇન્સ્ટાગ્રામ પેજ છે ત્યાંથી પણ તમને અવનવી માહિતી મળવાપાત્ર રહેશે. યુટ્યુબ ઉપર તો અમે ફ્રી સેશન આપતા હોઈએ છીએ અને અહીંથી પણ તમે બહુ સારામાં સારી તૈયારી કરી શકો છો. સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ છે, એના સાથે પણ જોડાવાનું ભૂલતા નહીં. ત્યાં પણ મુખ્ય પરીક્ષાના ક્વેશ્ચન્સ છે, મોડલ ક્વેશ્ચન્સ વગેરે મૂકવામાં આવતા હોય છે, મોડલ આન્સર્સ વગેરે. જીપીએસસી માટેની એક અલગ જીપીએસસી મેન્સ માટેની એક આખી અલગ વેબ સંકુલ દ્વારા ચેનલ ચલાવવામાં આવે છે, વેબ સંકુલ જીપીએસસી મેન્સ. એ પણ સર્ચ કરશો, એ પણ તમને ટેલિગ્રામ પર જોવા મળી જશે. આ સાથે મને એટલે કે સંદીપને રજા આપશો. આઈ હોપ તમને સેશન ખૂબ જ ગમ્યો હશે, ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહ્યો હશે, ઘણી બધી માહિતી તમે પ્રાપ્ત કરી હશે. તો વધારે હવે વાત નથી કરવી. તમને તમામ તહેવારો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા દિવસો મંગલમય રહે અને આવનારી પરીક્ષાઓમાં તમે જ્વલંત સફળતા પ્રાપ્ત કરો એ શુભકામના સાથે બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.